બારડોલી ખાતે ભાજપ દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે મુખ્ય વક્તા શ્રીમતી શીતલબેન સોની તેમજ ગુજરાત પ્રદેશ મંત્રીની અધ્યક્ષતામાં પ્રતિબદ્ધ નાગરિકનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પસાર કરાવ્યા બાદ હવે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા મથકે વિવિધ સંમેલનો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે શનિવારે સાંજે બારડોલી વિધાનસભામાં પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરાયું હતું। વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત રાજપૂત સમાજવાડી ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા શ્રીમતી શીતલબેન સોની અને મંત્રી ગુજરાત પ્રદેશે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર હાજર રહ્યા હતા, સાથે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભવાનીબેન પટેલ અને માજી પ્રમુખ ભાવેશ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થન માટે એક સભા ક્ષેત્રે બારડોલી વિધાનસભામાં આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પરમાર સાહેબના નેતૃત્વમાં આજે અહીંયા બારડોલી વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનનો હેતુ કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે છે, જેના થકી આજે ભારતમાં જેટલો પણ આર્થિક બોજો છે, જે વહીવટી ખર્ચ વધે છે અને જે પણ કંઈક વિકાસના કાર્યમાં રોડા થતા હોય છે, એ વિકાસના કાર્યો વધારે સારી રીતે આગળ વધી શકે તેના માટે અમે નાગરિકો સાથેની ગોષ્ઠી કરી કે ભાઈ વન નેશન વન ઇલેક્શન શા માટે કરીએ છીએ। એક વર્ષમાં 5 વર્ષમાં લગભગ 11 વખત ચૂંટણીઓ થતી હોય છે આપણા ભારતમાં, અને એમાં પણ જ્યારે એક વર્ષમાં 4500 કરોડ જેટલો ખર્ચ એક ચૂંટણીમાં થતો હોય છે અને 5 વર્ષમાં 5.5 લાખ કરોડનો જ્યારે ખર્ચો થતો હોય માત્ર ચૂંટણીમાં, તો આ ખર્ચો બચાવીને આ સરકારી એના પર તિજોરી પર બોજો ન પડે, પરંતુ આ જ પૈસાનો બચાવ જે કહીએ ને કે છેવાડાના માનવીના વિકાસ માટે થઈ શકે, અને આ રીતની જે અમુક વિકાસની જે વાતો છે, જે વિકાસ નથી થતો કે એમાં જે અવરોધ થતો છે, તો આ બધું શા માટે આપણે વન નેશન વન ઇલેક્શનનું સમર્થન લાવવું જોઈએ અને ભારત સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી એનડીએની સરકારમાં આ સુધારાને સમર્થન રહી અને ફરીથી એક સાથે ભારતમાં લોકસભા અને વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ થાય એના માટેની પ્રબુદ્ધ નાગરિકો સાથેને અહીંયા ગોષ્ઠી કરવામાં આવી છે। પોર્ટર ક્રિષ્ના સોની, જનાદેશ ન્યૂઝ, સુરત।